નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતોની વાત આવે એટલે સામાન્ય રીતે આપણા મનમાં સીધો એ સવાલ આવે, આપણે આપણું બાળપણ યાદ આવે. કોઈ મોટા થઈને ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય અથવા કોઈ અલગ અલગ જગ્યાએ નોકરીઓમાં લાગી જાય, પણ બાળપણમાં આપણે આપણા માતા પિતાને ખેતી કામ કરતા જોયા હોય છે. મને નથી લાગતું કે આમાંથી મોટાભાગના કોઈ પણ એક વ્યક્તિ એવો હશે કે જેનો પરિવાર ખેતી સાથે ન જોડાયેલો હોય. કદાચ તમારા પિતા નહીં જોડાયેલા હોય તો તમારા દાદા જોડાયેલા હશે, પણ આપણું મુખ્ય વ્યવસાય તો ખેતી છે. પણ જ્યારે વાસ્તવિક સ્થિતિ મેં કોંડ ગામમાં, જ્યારે સુરેન્દ્રનગરના એ ગામમાં પહોંચી ત્યારે મેં એ ખેતરોને પોલીસની છાવણીમાં ફરતા જોયા ત્યારે મારા મનમાં સીધો એ સવાલ આવ્યો હતો કે ખેડૂતની જ માલિકીના ખેતરો, એમની કાયદેસરની એમની જમીન, ખરાબા નહીં, એમની પોતાની માલિકીની જમીન, અને એમાં એમને પોતાની જવાનો હક નથી. તમે વિચાર કરો. અને 45 ડિગ્રીના એ તાપમાનમાં પોલીસને મેં લીમડા નીચે સૂતી આરામ કરતી જોઈ. અત્યારે સ્થિતિ કેવી છે કે ગમે એવી કંઈક મુસીબત આવી પડે, તમે પોલીસ સ્ટેશને જાઓ, તમારી ફરિયાદ નોંધાતા એવડી લાંબી પ્રોસેસ ચાલે, અને એ જ પોલીસને તમે લીમડા નીચે ખેતરોમાં બેઠા જો એટલે અજરક તો થાય ને તમને. ત્યારે મારા મનમાં સીધો એક સવાલ એ પણ થયો કે શું પોલીસમાંથી શું કોઈ ખેડૂતના દીકરા દીકરીઓ નહીં હોય? એના મનમાં શું એ કકડાટ નહીં થતો હોય? અને મને જ્યારે હું રિપોર્ટિંગ કરવા એ કોંઢના ગામમાં ગઈ ત્યારે એમનો એક સવાલ હતો કે તમે કોઈની પરમિશન વગર અહીંયા આવ્યા છો, ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો? આ પોલીસનો જવાબ હતો કે ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો? ખેડૂતો ગાંડા છે કે અમારા ઉપર હુમલો કરે? જો ખેડૂતોને ખરેખર તમારા ઉપર હુમલો કરવો તો છે, ખેડૂતો જો ખરેખર હુમલો કરે તો એ તમારા ઉપર કેમ ન કર્યો એનો હુમલો? તમે જ્યારે મોટું પ્રશાસન લઈ, ગાડીઓ, ઘોડા, જે હાથમાં હોય બધું લઈને ખેડૂતના ખેતરમાં ઘૂસ્યા હતા ત્યારે તમારા ઉપર ખેડૂતોએ હુમલો ન કર્યો? એ મીડિયા ઉપર શું કામ હુમલો કરવાના? આ બધી જ વાતો ખૂબ વિચારવા જેવી છે. અને વાત જ્યારે ખેડૂતોની આવે, માલધારીઓના પ્રશ્નોની આવે, ત્યારે કેન્દ્રીય લેવલના નેતા લાલજીભાઈ દેસાઈ કે જે હંમેશા ખૂબ લડત આપી છે અને એમણે ઘણું બધું જોયું છે. લાલજીભાઈ, સીધો સવાલ એ કરવો છે કે તમે મુખ્યમંત્રી મોદી સાહેબને મુખ્યમંત્રી તરીકે પણ જોયા છે, એમની સામે અનેક આંદોલનો કર્યા છે. ત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિ, આજે કલેક્ટર કચેરી જે આખી ઘટના બની, એ સ્થિતિને અને અત્યારની સ્થિતિમાં ફરક શું છે? હું 38 વર્ષથી જાહેર જીવનમાં છું. એક 20 વર્ષના યુવાન તરીકે જ્યારે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસની સરકાર હતી, અને એની પહેલાં જ્યારે કોલેજના વિદ્યાર્થી તરીકે કોંગ્રેસની સરકારો જોયેલી. એ વખતે પણ નાના મોટા મુદ્દાઓને જ્યારે ઉઠાવતા ત્યારે કોંગ્રેસના શાસન વખતે કલેક્ટરોને અને આઈપીએસ ઓફિસરોને જનતાના સેવક તરીકે જોયા છે. જનતાના પ્રતિનિધિઓ, આંદોલનકારીઓ કોઈ જાય, ઇવન મેં અનેક લોકોને જોયા છે કે ભલે જ્યારે ગુજરાતમાં રાજ્ય શાસન નહોતું કોંગ્રેસનું, પણ સેન્ટરમાં યુપીએની 10 વર્ષ સરકાર રહી, એ દરમિયાન અનેક આંદોલનકારીઓની સાથે હું પણ એ આંદોલનના હિસ્સા તરીકે આરટીઆઈની વાત હોય કે રાઇટ ટુ એજ્યુકેશનની વાત હોય, અનેક મુદ્દાઓ જે આપણા સંવિધાનિક અધિકારો છે એના માટે અમે યુપીએ સરકારની સામે પણ લડ્યા છીએ. પણ સાથે સાથે એ વખતે જેમ કે જયરામ રમેશ, મારા મિત્ર પણ ખરા, અમે અત્યારે સાથે છીએ, એ જયરામ રમેશની સામે હું બીટી બ્રિંજલના મુદ્દે લડ્યો ત્યારે બહુ જ આમને સામને પણ ખેલદિલી હતી ત્યારના મંત્રીઓમાં, ત્યારની સરકારોમાં, કે જ્યારે આંદોલનકારી વાત કરે છે ત્યારે પોતાના સ્વાર્થની વાત નથી કરતો. એ લાર્જર સમુદાય, જે બહોળો સમુદાય છે એના માટે વાત કરે છે, તો એ લોકોની સાંભળવાની તૈયારી. અત્યારના શાસકો, ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રી જે કંઈ છે બધા, એની માનસિકતા એવી છે કે તમને કોઈ ચેલેન્જ કરે છે તો તમારા વિરોધી નહીં, દુશ્મન છે. વિરોધીમાં ને દુશ્મનનો જે ભેદ હોય એ ભેદ આ લોકોએ મિટાવીને દરેક વિરોધ એટલે દુશ્મની, અને એ લોકો બે જ લાઈન રાખી છે, કાં તો તમે અમારી સાથે છો, નહીં તો અમારા દુશ્મન છો. રાજનીતિમાં, લોકતંત્રમાં એવું ના હોય. અલગ અલગ વિચારધારાવાળા લોકો હોય, દરેકના વિચારોને મને હું ઘણી વખત કહેતો હોઉં છું આ લોકો આજના ભાજપી શાસકોને કે તમે નહેરુ પાસેથી, રાજીવ ગાંધી પાસેથી શીખો કે કઈ રીતે શું કામ વાજપેયી અને અડવાણીએ એના વખાણ કર્યા. એટલે એક આખી એક એવી લોકતંત્રની વ્યવસ્થા હતી કે જેમાં, અને પોલીસને પણ ખબર હતી, પણ અત્યારે તમે આજે જોયું દ્રશ્ય, એક સામાન્ય 2 પૈસાનો
નોકરી કરતો સામાન્ય માણસ, આમ એમની સિસ્ટમમાં જોઈએ તો પીઆઈનું કશું જ ના આવે એવો પીઆઈ પૂર્વ ધારાસભ્યને, કોંગ્રેસના નેતાઓને, ખેડૂત પ્રતિનિધિઓને જે રીતે ધક્કા મારીને બહાર કાઢવાનું કામ કરે ને એમ થાય 5 એટલે 5, બિલકુલ નહીં. આ જાણે એમના પિતાશ્રીનો જોગમી હોય એ રીતની આખી એમની વાત હતી. એટલે દરેકે સમજવાની જરૂર છે કે ભાઈ તમારા, હું તો પોલીસના મિત્રોને પણ કહું છું અને સરકારના દરેક અધિકારીને કહું છું, તમે જે કપડાં પહેરો છો ને એ, તમારા ઘરમાં જે રોજ રસોઈ બને છે તે, તમે જે મકાનમાં રહ્યો છો તે, અને પોલીસને તેમ કહું તમારો જે પટ્ટો છે ને એ પણ પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાતા ટેક્સના કારણે તમારા છોકરા રોટલા ખાય છે, તમારો પટ્ટો બને છે. એટલે તમે જનતાના રક્ષણ કરવા માટે છો. આજે અમે કલેક્ટરને, આઈપીએસ ઓફિસરને સામે કીધું કે હાલની પોલીસ જાણે ઉદ્યોગપતિઓની દલાલ હોય ને એ રીતનું બિહેવિયર છે. અગાઉ પાલભાઈએ પણ કહ્યું, ત્યાં જઈને તમે જોયું છે જે ગામમાં, કોણ ગામમાં ખેડૂતના ખેતરના વાડીના ગેટના તાળા, મને ખબર મારી વાડીએથી કેબલ ચોરાણો તો ચોર ચોરી કરી જાય તો સમજી શકાય, ચોર તાળું તોડે એ સમજી શકાય. આ તો પોલીસ તાળા તોડે છે, ધોળા દિવસે તાળા તોડે છે, એટલે શરમ આવે. અને આજે અમે કલેક્ટરને બી સવાલ પૂછ્યો, એસપીને પૂછ્યો કે આ પોલીસ પ્રજા માટે છે કે ઉદ્યોગપતિઓ માટે છે? બીજું સૌથી, એટલે જેને બે ભેદ છે કે પહેલાના શાસકો પ્રજાના પ્રશ્નો જનતાના અધિકાર તરીકે, નાગરિક તરીકે જોતા હતા. અત્યારના જે શાસકો ભારતીય જનતા પાર્ટીના અને એના અધિકારીઓ, આઈએએસ અને આઈપીએસ ઓફિસરો, એ એવું માને છે કે આ અમારા બાપનું છે, આ અમારું છે, તમે બધા તો કોણ છો એમ. એટલે એ જે માનસિકતા છે ને, અને એનું મૂળ કારણ છે કે હું કોણ ગામમાં પણ બોલ્યો હતો, હું માલધારી છું, અમારું બ્રીડ બગડી ના જાય ને એટલે 3 વર્ષે આખલો બદલીએ, ફૂટ બદલી નાખવાનું 3 વર્ષે, તો બ્રીડ બગડે. એમ ખેતરમાં પાક તમારે સારો જોઈતો હોય તો વર્ષે બદલવો પડે, 2 વર્ષે બદલવું જ પડે. આ એડા જેવા, આંકડા જેવા હાલના જે છે કાયમી 30 વર્ષથી જે ઘર કરી ગયા છે ને, એટલે આમ તો બાવળ બની ગયા છે, ગાંડો બાવળ છે કે. તો અત્યારનું ધારાસભ્ય અને અત્યારનું ભાજપનું શાસન છે એ ગુજરાતના લોકો માટે, ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે એક ગાંડા બાવળ જેવો છે. અને હવે ખાલી ઉપરથી કાપવાથી નહીં ચાલે, આને મૂળ હોતા જ ઉખેડો. ગાંડો બાવળ કાઢવો હોય તો મૂળ હોતો ઉખેડવો પડે. એમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ગાંડા બાવળ જેવા છે, અને મૂળ હોતા નહીં ઉખેડીએ ત્યાં સુધી આ જે છે એ લોકોને જે સૂળ વાગે છે ને એ બંધ નથી થવાની. અને સૌથી મોટો ચિંતાનો, અમે આજે કલેક્ટરને પૂછ્યું કે ભારતના બંધારણમાં રહીને આપણે વાત કરીએ, આપણું બંધારણમાં જે છે એની જ વાત કરીએ, અને એ મુજબ સંસદમાં પસાર થયેલો કાયદો એટલે કે 2013નો જમીન સંપાદનનો કાયદો, આ જમીન સંપાદનના કાયદાની જે 4 મહત્વની વાત છે એમાંનું એકેનું પાલન નથી કર્યું અને મંજૂરી આપી છે. એટલે ત્યાં સુધી કેવું પડ્યું, કલેક્ટર શ્રી રેલો તમારા સુધી પણ આવશે, કારણ કે તમે જનસુનવાઈ કર્યા વગર અથવા તો કાગળ ઉપર જનસુનવાઈ કરી છે. તમે 70% 80% લોકોની જે કન્સેન્ટ લેવાની હોય એ કન્સેન્ટ નથી લીધી. તમે બજાર ભાવના 4 ગણા ચૂકવવાના હોય એ નથી ચૂકવતા. તમે કોઈ નિયત રીતે જાહેરાત આપવાની હોય એ પણ નથી કરતા. તમે પિયત ખેતીને કોન્ડ બિન પિયત બતાવી દો 100%. જે ગામમાં 3000 તો ખેતીના લાઇટના કનેક્શન છે એવા ગામને તમે બિન પિયત બતાવો છો. એટલે જે સંપૂર્ણપણે હું એવું માનું છું કે અત્યારે જે ગુજરાતમાં બની રહ્યું છે, આઈએએસ આઈપીએસ ઓફિસરો અને મોટા રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીના બધાએ મળીને ઉદ્યોગપતિઓના દલાલો તરીકે કામ કરે છે, અને ગુજરાતમાંથી આ દલાલોને કાઢવાની જરૂર છે. એટલે હવે નાના મોટા આંદોલનથી નહીં ચાલે. અને એટલે જ મોરબી હોય, ટંકારા હોય, કચ્છ હોય, જામનગર, દ્વારકા, અરવલ્લી, તમે દહેગામ બાજુ એટલે ગાંધીનગર જિલ્લો, આમ પાટણ જિલ્લો, તમે જ્યાં જુઓ ત્યાં સુરત બાજુ, સુરેન્દ્રનગર જિલ્લો, બધે જ આંદોલન. ખેડૂતો કેટલાક આંદોલન, વ્યક્તિગત આંદોલન. એટલે એના બદલે પછી નક્કી કર્યું ખેડૂતોએ 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી મળવું છે. અને એ 15 જૂને જેમ પાલભાઈ હમણાં કહ્યું કે ખેડૂત અને આપણે બધા આસ્થાવાદી, એટલે આપણે કોઈ પણ ફાળો ઉઘરાવવાનું નક્કી કરે તો નથી કહેતા કોઈ 111 કે કોઈ 1011 કે અમે 1111. એટલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ તરફથી નક્કી કર્યું છે કે ભાઈ અમે 1111 ટ્રેક્ટર એ આ સંગઠનો દ્વારા, એના સાથીદારો દ્વારા ત્યાં આવશે. એટલે ખેડૂતોના, હવે બાકીના ગુજરાતના ખેડૂતોએ આમાં યજ્ઞમાં આહુતિ આપવાની છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈ 1 ટ્રેક્ટર લઈને આવો, કોઈ 2 ટ્રેક્ટર લઈને આવો,
ગામોગામથી આવો અને 15મી જૂને આ સરકારને એ તાકાત બતાવવી પડશે કે તમે અમારી ઉપર જો હુકમી ના કરી શકો. આ સૂત્ર આજે હતું ને કે ગામની જમીન ગામની નહીં, સરકારના બાપની. આ સરકારે સમજવાની જરૂર છે. જ્યારે સરકારો નહોતી, આપણી 1947 પહેલા આપણી સરકાર નહોતી, એની પહેલા અંગ્રેજોની સરકાર હતી ને એના પહેલા રાજાશાહી હતી. અને રાજાશાહી પહેલા પણ આપણા બાપ દાદાઓ પેઢીઓથી આ ખેતી કરતા, જમીનો હતી, ગામ હતા, દાદા એટલે અનેક આપણા જે છે પૂર્વજો એ ત્યાં હોમાણા છે, ત્યાં ખપાણા છે, ત્યાં એને ખેતી તૈયાર કરી છે, જમીન તૈયાર કરી છે. આ કોઈ નરેન્દ્રભાઈના પિતાશ્રી દામોદરભાઈની આપેલી જમીન નથી. એ જ રીતે અમિતભાઈના પિતાશ્રીએ આપેલી આ જમીન નથી. આ બધા જ ખેડૂતોના પૂર્વજોએ બાવળ કાઢીને, જારા કાઢીને ખેતર તૈયાર કરીને, ખેતરો એનું લોહી પાણી એક કરીને ખેતરો બનાવેલા છે. એટલા પૂર્વજોની કમાઈ જે છે એની ઉપર બારોબાર કોઈ કબજો કરી જાય તો ન ચાલે. લાલજીભાઈ, આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ ગઈ છે. એ ચૂંટણી આપણે જોઈ છે. 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ. આજે આમ કોઈ મકાનની કે જમીનની હરાજી કઈ રીતે કરતા એ રીતે હરાજી થઈ છે. લોકશાહીની આપણે વાતો કરીએ છીએ તો આ રીતના હરાજી હોય અને પછી પેટ્રોલ ડીઝલની લાઈનોમાં ઉભેલા ખેડૂતો જોયા. આજે જ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની બહાર એના જ કોંઢના સ્થાનિક ખેડૂતનું ઇન્ટરવ્યુ લઈ એને પૂછ્યું મેં કે આ સ્થાનિક સ્વરાજની હમણાં જ જે ચૂંટણી ગઈ છે મત કોને? ભાજપ. હવે આ સ્થિતિને કઈ રીતે જોવી, કઈ રીતે ડિફાઇન કરો છો તમે? એટલે ભારતીય જનતા પાર્ટીના દેખાડવા અને ચાવવાના બે દાંત જુદા છે, બધાને ખબર છે. એ લોકોની સત્તા માટેની જે વૃત્તિ છે રાક્ષસી છે. એ સત્તા કોઈ પણ ભોગે, એટલે હું તો એમ કહું છું પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી છે ને એને લોકશાહી નથી રહેવા દીધી, એને બજાર બનાવી દીધું છે. એટલે કોઈ બજાર બનાવ્યું છે, ટિકિટ વેચાય છે બધું જ. એટલે જો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્યો બનવા માટે 100 કરોડનો ભાવ છે, બરાબર છે. ભારતીય જનતા પાર્ટીનો હારેલો ધારાસભ્ય ફરી વખત ચૂંટણી લડવા માંગતો હોય તો સિટિંગ ધારાસભ્યને બહુ ભારતીય જનતા પાર્ટીએ બજાર બનાવ્યું છે. ભાઈ નથી એવું કે જેમ કે અમારી લીંબડીની સીટ હતી, હું બહુ નામ સાથે જ આપું, લીંબડીની સીટમાં એ જે તે ધારાસભ્ય હતા એના ઉપર હતી, સીટ ખાલી કરવાના 16 કરોડ, બીજી વખત નહીં લડવા માટેના 6 કરોડ બીજા, એટલે 22 કરોડ. એટલે તમારે જો લડવાની હોય તો તમને 16 કરોડ મળે, ના લડવાના હોય તો 22 કરોડ. એટલે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની ટિકિટ હોય કે પછી એને બિનહરીફ કરવાની વાત હોય કે પછી ચૂંટાયેલા ધારાસભ્યોને ઉપાડી જવાની વાત હોય, તાલુકા પંચાયતમાં 50-60 લાખ સુધીની ઓફરો કરે છે. તમારે વોટ નહીં આપવાનો, જીતી જાઓ વોટ નહીં આપવાનો ત્યાં સુધીની આરામથી. એટલે આમના માટે આ એક માર્કેટ છે. કોર્પોરેશનની ટિકિટમાં બિનહરીફ કરવા માટે 1-1 કરોડ સુધી અમદાવાદમાં ઓફર કરી છે. હવે આ તો એટલે સવાલ એ છે કે પહેલાના લોકશાહીના પહેલામાં તમે વિચાર તો કરો કે નહેરુજી ને સરદાર પટેલ એ લોકો જ્યારે દેશની પહેલી પાર્લામેન્ટ હતી અને બાબા સાહેબ જ્યારે ચૂંટણી હારી ગયા હતા ત્યારે બધાએ મળી નક્કી કર્યું કે બાબા સાહેબ જેવો વિદ્વાન એ ભલે બીજી પક્ષમાંથી હોય તો ભલે હારી ગયો હોય તો એના માટે સીટ ખાલી કરીને પણ એને લોકસભામાં લઈ આવવા પડે. તો આ લોકશાહી હતી કે ભાઈ આપણી સામે વિરોધ કરનાર વ્યક્તિ પણ મજબૂત હોવો જોઈએ ને એ મજબૂત ના હોય તો ના ચાલે. બરાબર છે. વાજપેયીને સાથે લઈ ગયા હતા પ્રદેશ રાજીવ ગાંધી કે ભાઈ ના મારા દેશનો અવાજ છે. અત્યારની આખી સ્થિતિ એવી છે કે આમને એવું કંઈ જોતું જ નથી અને કોઈ અવાજ જ નથી જોતો. એમને બજાર જોઈએ છે અને બજારમાં અદાણી અંબાણી જેવા માલેતુજારો ખરીદવા તૈયાર છે. એટલે હવે પછીની લોકસભા, વિધાનસભા કે જિલ્લા પંચાયતો છે એ લોકોના મતેથી ચૂંટાયેલી દેખાશે ખરી, પણ હકીકતમાં એ લોકોની નહીં હોય. એ અદાણી ને અંબાણીની લોકસભા અને વિધાનસભા છે. અદાણી અંબાણી જેવા અનેક લોકો. અને એટલે જ આપણે દેશમાં માત્ર 2-3% લોકો છે જેની પાસે કેટલા ટકા સંપત્તિ છે બધાને ખબર છે. અને એટલે જ એક થાંભલે આ જ્યારે પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, ભરતભાઈ અમે લોકો બધા એ જ્યારે લડાઈ જ્યારે નહોતા લડતા ત્યારે ખેડૂતોને એક થાંભલે કેટલા આપતા હતા? 50,000, 1.5 લાખ, 2 લાખ. લડવાનું ચાલુ કર્યું તો 35 લાખ સુધી મળવા માંડ્યા. એનો મતલબ એ થયો કે 25-30 લાખ વચ્ચે કોઈ ખાઈ તો જતું હશે. તો 25-30 લાખ કોણ ખાઈ જતું હતું?
એટલે અત્યારના કલેક્ટરોને, અત્યારના આઈપીએસ ઓફિસરોને અને અત્યારના જે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે, એ ધારાસભ્યો ચૂંટાયેલા કે જિલ્લાના પ્રમુખો કે જે કે હોય એમને બળતરા એ ઉપડી છે કે એમને જે 30-35 લાખ વચ્ચે જે વચેટિયા તરીકે ખાતા હતા, હવે એને ખેડૂતને આપવા પડશે ને ખેડૂતો લડવા તૈયાર છે, એટલે વચ્ચેની કમિશન છે એ ઘટી જશે. અમે આ કમિશનરોને, આ મલાઈ ખાઈ જનારાઓને ખુલ્લા પાડીને ખેડૂતને, ભાઈ ખેડૂતનું જાય છે તો ખેડૂતને મળવું જોઈએ. હક એનો છે. 2 લાખ આપતા તો હકીકત છે, તો ઓન પેપર છે. બીજું દરેક જગ્યાએ કેવી રીતે અલગ અલગ હોઈ શકે? સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર એમ કે હું આટલું આપીશ, આટલું નક્કી કરીશ. મોરબીના કે હું આટલું આપીશ. ગુજરાતના ખેડૂતો જે છે એના માટે એસઓપી કેમ ના હોય? એ એસઓપી ડિક્લેર કરો, પછી તમે ખેડૂતની સાથે નેગોશિએશન કરો કે ભાઈ કેટલું પોસાય ના પોસાય ને એવું. એટલે હું એવું માનું છું કે અત્યારે ખેડૂતોનો અવાજને તમે જે વોટ કેમ ભાજપને આપે છે એની જે વાત કરી, અગેન હું એમ કહીશ, વોટ માર્કેટ છે. અને માર્કેટ છે એટલા માટે હું કહીશ કે દારૂનો ધંધો ગુજરાતમાં જે લોકો કરે છે, બુટલેગરો, એને ખૂબ સ્પષ્ટ રીતે આઈપીએસ ઓફિસરોને એને બોલાવીને સૂચના આપે છે, હે સુલતાન, તારે ધંધો કરવાનો છે તો એક કામ કર, તારા 5 બૂથમાંથી ભાજપના આટલા વોટ નહીં નીકળે તો તારો કાલથી અડ્ડો બંધ. આજે રમેશને બોલો, હવે રમેશ તું આવ, તારો આ અડ્ડો ચાલે છે, મત ભાજપને નહીં નીકળ્યા તો અડ્ડો નહીં ચાલે, અને જો મત નીકળશે તારું કાઉન્ટર. એટલે દારૂ વેચનારા બુટલેગરો, એટલે કે દરેક વસ્તુમાં લોકો બિઝનેસ જોવે છે. એટલે બુટલેગરોને, ગુંડાઓને પેરોલ આપીને પણ લોકોને છોડાવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કોઈ મતલબ નથી કે લોકશાહીના મૂલ્યો સાથે, એને જ મતલબ સત્તા જોઈએ છે. સત્તા જનતા માટે નથી જોતી, સત્તા એને પૂંજીપતિઓ માટે જોઈએ છે. એટલે આ નેક્સસને તોડવું પડશે જ્યાં સુધી. એટલું જ નહીં, નાના નાના આપણા વેપારીઓ છે ને, યુએસ અમને આવીને એમ કહે છે કે ભાજપને કાઢો, અમે કે તમે બહાર આવો, કાલ અમારે બુલડોઝર આવે. એટલે બુલડોઝરથી પીવે છે, પોલીસના દમનથી પીવે છે, ઈડીની રેડથી જે નાનું મોટું હોય તો એ જ પીવે છે. એટલે આમાં દરેક ડરની વચ્ચે નિર્ભય થઈને લડવું. હું તો એવું માનું છું કે ગુજરાતમાં અત્યારે જે લોકો લડે છે ને, એ બધા આઝાદીનો બીજો જંગ લડે છે. જેમ ગોરાઓ સામે લડતા હતા, અને ત્યારે આજે તો મેં કલેક્ટરના કચેરીમાં અમે લોકો બહાર જઈને પ્રાંગણમાં પણ કહ્યું કે એક સમયે ગોરાઓ સામે, ફિરંગીઓ સામે આપણા દેશના આઝાદીના લડવૈયાઓ લડતા હતા, ત્યારે આપણા જ ભાઈઓ ત્યાં એના સૈનિકો હતા. એમાંના અમુકનું જમીર જાગ્યું અને એણે કીધું કે અમે અમારા ભાઈઓ પર ગોળી નહીં ચલાવીએ. એમ હાલની પોલીસ જે છે એ ગૌવર્ણ શાસકો, પેલા ગોરા શાસકો હતા, આ ગૌવર્ણ શાસકો છે કે જે અગેન પૂંજીપતિઓના દલાલો છે, એના ચાટુકારો તરીકે જે કામ કરે છે, એનું જમીર જાગે અને પોલીસ તરીકે એમ કે સોરી, હું આ દંડો નહીં ઉગામું, કારણ કે ખેડૂતનો દીકરો દીકરી છે, પશુપાલકનો દીકરો દીકરી છે. લાલજીભાઈ, 15 જૂનને લઈને શું આયોજન છે અને કઈ રીતે બધું ખેડૂતોના કેટલા મુદ્દાને લઈને તમે ગાંધીનગર જઈ રહ્યા છો? પણ બહુ સ્પષ્ટ રીતે ગઈકાલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનો જે છે સર્કિટ હાઉસમાં અમદાવાદમાં મળ્યા હતા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ લઈને પણ કહ્યું છે, અને અમારી જે મંત્રણા થઈ એ પ્રમાણે 5 મુદ્દા બહુ સ્પષ્ટ છે. જમીનની કાપણી, એટલે કે ગેરકાયદેસર રીતે જમીનનું જે અત્યારે જે છે એક્વિઝિશન કરી રહ્યા છે, અધિગ્રહણ, એની સામે, સંપાદનની સામે કાનૂની રીતે થાય, સંવિધાનની રીતે થાય. એટલે જમીનની જે ખોટી કાપણી થઈ રહી છે એની સામેનો વિરોધ, અને સાથે સાથે જમીનની જે ખોટી સેટેલાઇટ માપણી થઈ છે એને રદ કરવાની. એટલે પહેલો માર્ગ જમીનની કાપણી અને માપણી રદ કરો. બીજું બંધ કરવાના છે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ. એક ઉદ્યોગપતિના 33,000 કરોડ માફ કરી શકતા હોય તો અમે 96 લાખ પરિવાર, જેમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, આ બંનેના ભેગા થઈને માત્ર 96,000 કરોડ દેવું છે. આ 96,000 કરોડ દેવું સંપૂર્ણ માફ કરો. ત્રીજું, ખેત પેદાશ અને દૂધ ઉત્પાદન જે છે દૂધના, એ એમએસપી જાહેર કરો. અને તમે કહ્યું છે કે જે ખર્ચની કરતા દોઢી આવક થવી જોઈએ, તો ખર્ચ કરતા દોઢી આવકની એમએસપી એના માટે સમિતિ બનાવીને તાત્કાલિક નિર્ણય કરવામાં આવે. એવું જ ખાતર, બિયારણ, ડીઝલ, ખોળ એટલે ખાણદાણ, આ બધું જ એટલે ખેડૂતો માટે જરૂરી જે ઇનપુટ છે, પશુપાલકો માટે જે જરૂરી ઇનપુટ છે, એનું પૂરતા જથ્થામાં, નિયમિત રીતે, ગુણવત્તાસભર જથ્થો મળે, એના ભાવ અંકુશમાં હોય. અત્યારે નિરંકુશ જે ભાવ થયા છે એની ઉપર લગામ લગાવે,
નહીં તો પછી એમાં સબસિડી આવે. આ 4 માંગણી. અને 5મી જે માંગણી છે એ વીજળી ખેડૂતોને જે મળે છે આ દેશના ખેડૂતો જે દેશના જનતા માટે અન્નપાક પેદા કરે છે, શાકભાજી પેદા કરે છે, દૂધ પેદા કરે છે, તો એ વીજળી જે છે એનું સંપૂર્ણપણે મફત આપવામાં આવે. તામિલનાડુમાં આપે, તેલંગાણામાં આપે, પંજાબમાં મળે, અને ભારતીય જનતા પાર્ટી ત્યાં ચૂંટણી આવવાનું હોય ત્યાં બધે જાહેરાત કરે. અને ગુજરાતના ખેડૂતો જે છે એ કંઈ કોઈ આંગળીએ આવેલા તો છે જ નહીં, કે પાકિસ્તાનથી આવેલા છે જ નહીં. તો ગુજરાતના ખેડૂતોને મફત વીજળી ખેતી અને પશુપાલન માટે આપવામાં આવે. ખાસ કરીને જે વીજ પોલ વાળો આખો મુદ્દો છે, કારણ કે એમાં અત્યારે સૌથી વધારે કે ગુજરાતની જરૂરિયાત કરતાં વધારે વીજળી હોવા છતાં માત્ર વેપાર કરવા માટે વેપાર ગૃહો, ઉદ્યોગ ગૃહો, મૂડીપતિઓ જે ખેડૂતની જમીન, પાણી, હવા બધું જ જે છે એનો ઉપયોગ કરે અને ખેડૂતોને બેહાલ જે કરે છે એની સામે ખેડૂતોને પોલથી 2 કરોડ રૂપિયા અથવા 30,000નું માસિક ભાડું જે છે એ આપે, અથવા જમીનના બજારના ભાવ જે છે એના કરતાં 4 ગણા એ જે છે એનું ચૂકવણું, અને એ પણ કાયદાની અંદર સિસ્ટમમાં આખી પૂરી પ્રક્રિયા કરીને કરે કે ખેડૂત ઈચ્છે છે કે નહીં. આ બધી માંગણીઓને લઈને અમે લોકો ગાંધીનગર 15મી જૂને જવાના છીએ. એક બાજુ વરસાદ મંડરાવાનો છે, અમને એ ખબર છે કે વર્ષ તો વરસાદ હશે તો પણ જશું. 15 જૂને સવારે 10 વાગે અમે લોકો શાંતિપુરા ચોકડી છે ત્યાં સરખેજ પાસે ત્યાં પહોંચશું. બધા ટ્રેક્ટરો ત્યાં ભેગા થશે. ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી, સુરત બાજુથી ટ્રેક્ટરો આવશે, દ્વારકાથી આવશે, પોરબંદરથી આવશે, આમ અમરેલી બાજુથી, આમ કચ્છ બાજુથી, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, એક જિલ્લો બાકી નહીં હોય કે જ્યારે ટ્રેક્ટરો નહીં આવે. અને જગતનો તાત અન્નદાતા એ જે છે એ જ્યારે રૂઠે ને ત્યારે ભલબેલી શાસનો જે છે એને હલબલાવે. એટલે 15મી જૂને અમે કહ્યું હતું કે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આ યજ્ઞ છે ખેડૂતોના અધિકારોનો, પશુપાલકોના અધિકારોનો, તો આ યજ્ઞ માટેનો કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસનો ફાળો છે 1111 ટ્રેક્ટરો માટે મહેનત કરશું. પણ જેમ પાલભાઈએ કહ્યું એમ, જેમ મહેશભાઈ પણ ત્યાં રજૂઆત કરી હતી, હમણાં ભરતસિંહભાઈ પણ બોલ્યા, અમારા જયેશભાઈ પણ ત્યાં વાત કરી હતી કે બાકીના ટ્રેક્ટરો ખેડૂતો સ્વયંભૂ લઈને આવશે. જે એ આંકડો કેટલો હશે ને એનો અંદાજ કરવો અઘરો છે. આ તો યજ્ઞની શરૂઆત છે. પહેલો આપણે જેમ કોઈ પણ જગ્યાએ ફાળો કરવાનો હોય સમાજનો કે ધર્મનો, તો 11,111 લખાય એમ 1,111 લખાણો છે આ ફાળો, અને બાકીનો ફાળો લોકો જે છે સ્વયંભૂ આપશે. અમે વિનંતી કરીશ કે ભાઈ જે ગુજરાતના ખેડૂતો સાંભળો છો, પશુપાલકો સાંભળો છો, એ ગાંધી, નહેરુ ને સરદાર લડ્યા ને એટલે આપણે આજે કોલર ઊંચા કરીને બોલી શકીએ છીએ અને આપણે એમ કહી શકીએ કે અમારા પૂર્વજો લડ્યા હતા. આપણી આવનારી બીજી કે ત્રીજી પેઢી, આપણા પૌત્ર પૌત્રીઓ એમ ના કે અમારા માવતર માયકાંગલા હતા તો અમારા પૂર્વજો માયકાંગલા હતા અને ધરતી માતાની લડાઈ નહોતા લડ્યા. એટલે આ લડાઈ લડવા માટે, આ યજ્ઞમાં આહુતિ આપવા માટે, ખેડૂતોના અધિકાર માટે, ખેડૂત અધિકાર યાત્રામાં આપ સૌ આવો. ટ્રેક્ટરો લઈને આવી શકો ટ્રેક્ટરો લઈને આવો, નહીં તો કોઈ પણ ભોગે તમે બધા ગાંધીનગર શાંતિપુરા ચોકડી પહોંચો. એ જ હું આપના માધ્યમથી બધાને વિનંતી કરું છું. જી, તારીખ 15 જૂન અને ગાંધીનગર શાંતિપુરા ચોકડીએ ખેડૂતોને આહવાન આપવામાં આવ્યું છે કે તમારા ખેતીલક્ષી મુદ્દાઓ છે, માલધારીઓના મુદ્દાઓ છે, તો તમામ ખેડૂતોએ 15 જૂનના રોજ ગાંધીનગરનું આહવાન છે. આપ જોતા રહો ગુજરાત.